મહેસાણા જિલ્લાના ખેડૂતો હવે પરંપરાગત ખેતી છોડીને ઓર્ગેનિક અને પ્રાકૃતિક ખેતી તરફ વળી રહ્યા છે. તો બહુચરાજી તાલુકાના કનોડા ગામના એક ખેડૂતે કેળા, પપૈયા, શેરડી અને સરગવાની ઓર્ગેનિક ખેતી કરીને ઉત્તમ દાખલો બેસાડ્યો છે. અને ઝેરી પેસ્ટિસાઇડથી થતા રોગોના સમયમાં ખેડૂતનો આ પ્રયાસ અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ બન્યો છે. જોઈએ આ સ્પેશિયલ રિપોર્ટમાં. નમસ્કાર દર્શક મિત્રો, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ. આજના સમયમાં રાજ્ય અને દેશમાં ગંભીર શારીરિક બીમારીઓ ઝડપથી વધી રહી છે અને તેનું મુખ્ય કારણ છે ઝેરી પેસ્ટિસાઇડ યુક્ત ખોરાક. તો ખેતરમાં વપરાતા રસાયણો આપણી થાળીમાં પહોંચીને કેન્સર સહિત અનેક ગંભીર રોગોનું આમંત્રણ આપી રહ્યા છે. તો આ પરિસ્થિતિ સામે બહુચરાજી તાલુકાના કનોડા ગામના ખેડૂત રામભાઈ પટેલે અનોખી પહેલ કરી છે અને તેમને પોતાની 2 વીઘાથી વધુ કરતા જમીનમાં ગૌમૂત્ર, છાણ અને અન્ય કુદરતી પદાર્થોથી બનેલું જીવામૃત ઓર્ગેનિક ખાતર તૈયાર કરી કેળા, પપૈયા, શેરડી અને સરગવાની ખેતીની શરૂઆત કરી છે. તો આજકાલ બજારમાં મળતા કેળા જેવા ફળોને હાનિકારક કેમિકલમાં ડુબોડીને પકાવવામાં આવે છે, જે સ્વાસ્થ્ય માટે અત્યંત નુકસાનકારક છે. ત્યારે રામભાઈ પટેલે સંપૂર્ણ પ્રાકૃતિક પદ્ધતિ અપનાવીને પોતાના પરિવાર તેમજ સમાજના સ્વાસ્થ્યની ચિંતા વ્યક્ત કરી છે. તો આ સાથે જ ઓર્ગેનિક ખેતીથી માત્ર સ્વસ્થ ખોરાક જ નહીં, પરંતુ જમીનની ગુણવત્તા પણ જળવાઈ રહે છે. તો રામભાઈ પટેલનો આ પ્રયાસ અન્ય ખેડૂતોને પણ એક ઓર્ગેનિક ખેતી તરફ આગળ વધવાની પ્રેરણા આપી રહ્યો છે. અને આ સાથે જ ખેડૂતે વધુમાં કહ્યું છે કે જો વાતાવરણ સારું હોય તો ઉત્પાદન અને આવક બંને વધુ થાય છે. વધુ વિગતે સાંભળીએ ખેડૂત પાસેથી. પ્રાકૃતિક ખેતી તો એવું છે સાહેબ, હવે બધા લોકો આપણે ધીરે ધીરે બધા રોગો થવા માંડ્યા. પછી નક્કી કર્યું કે આપણે ખરેખર જે હાલ જે DAP યુરિયા વાપરીએ છીએ ને એ ખરેખર આ ઝેરવાળા જ છે. માટે હવે પ્રાકૃતિક કર્યા વિના છૂટકો નહીં. એના કારણે આપણે છે ને પ્રેરિત થઈને આપણે બધું કરવું જ પડશે. અને અમે એના આધારે ચાલુ કર્યો અને સરકારી સંસ્થાઓ પણ એમાં ઘણું પ્રોત્સાહન આપે છે અને એનાથી આપણે થોડો વેગ મળ્યો છે. કયા પાક પ્રાકૃતિક વાયેલા છે? પ્રાકૃતિક પાકમાં છે ને કેળા વાયેલા છે, પપૈયા છે અને શેરડી વાવી છે અને ઓબા વાયા છે. શું કહેશો અન્ય ખેડૂતોને પ્રાકૃતિક ખેતી માટે પ્રેરિત કરવા માટે? અન્ય ખેડૂતોને અમે કહીએ છીએ કે તમે છે ને જુઓ, આ બધા ઘેર જુઓ કેટલા બધા બીમાર છે. અને જો બીમારીમાંથી મુક્ત થવું હોય તો વધારે નહીં તો તમારા ઘર પૂરતું તો કંઈક કરો. કીધું કંઈક કરશો તો તમે પોતાનું ઘરે તમારા પૂરતું આરોગ્ય મારું શું જળવાશે અને બીજા રોગવાળું ખાવું નહીં પડે. બિલકુલ. આવા જ બધું અહેવાલ સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.